રાતના 12 વાગ્યા છે, બાળકની તબિયત અચાનક બગડે છે અથવા તમને કોઈ શરીરમાં વિચિત્ર દુખાવો પડે છે, તો તમે સૌથી પહેલા શું કરશો? જો તમે પણ ડોક્ટરને ફોન કરવાની જગ્યાએ ગૂગલ કે એઆઈ ચેટબોટ ઉપર સર્ચ કરો છો, તો તમે એકલા નથી. મોટાભાગના લોકો આવું જ કરતા હોય છે. અને હું સમજી શકું છું, તબિયત બગડે ત્યારે ચિંતા થાય અને એઆઈ તમને તરત જ જવાબ આપી દે છે. પણ એક ડોક્ટર તરીકે મારે તમારી પાસે એક નમ્ર વિનંતી છે કે થોડી સાવધાની રાખવા જરૂરી. કોમ્પ્યુટરના ડેટા અને ડોક્ટરના સાચા અનુભવ વચ્ચે ઘણો મોટો ફરક હોય છે. જુઓ, ડોક્ટરનો નોલેજ માત્ર એક ચેકલિસ્ટ નથી હોતી. એક સામાન્ય ઉધરસ, સામાન્ય શરદી પણ હોઈ શકે, અથવા એ અસ્થમા, એસિડિટી અથવા હૃદયની ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે. એઆઈ માત્ર તમારા લક્ષણો જ જુએ છે, જે તમારી ફેમિલી હિસ્ટ્રી, તમારી લાઇફસ્ટાઇલ કે તમારા પ્રીવિયસ રિપોર્ટ્સ નથી જાણતા. સૌથી મોટું જોખમ એ નથી કે એઆઈ ભૂલ કરશે, પણ જોખમ એ છે કે તમે ભૂલના લીધે બીજી મુસીબતમાં પડી જશો. ઘણીવાર એઆઈ ગંભીર બીમારીને સામાન્ય પણ બતાવી દે છે, જેનાથી સારવારમાં મોડું થઈ જાય છે, અથવા સામાન્ય લક્ષણને મોટું બતાવી દે છે, જેના લીધે તમારી ખોટી ચિંતા અને ટેન્શન વધી જાય છે. ટેકનોલોજી સારી છે, પણ તે ડોક્ટરનો વિકલ્પ ક્યારે ન બની શકે. એઆઈ પાસે માહિતી છે, પણ ડોક્ટર પાસે સંવેદના છે, અનુભવ છે અને તમારી નાળ પરખવાની શક્તિ છે. ભવિષ્યમાં એઆઈ ડોક્ટર્સની જગ્યા નહીં લે, પણ ડોક્ટર્સ એઆઈ નો ઉપયોગ કરીને તમારા માટે વધુ સારી સંભાળ કરી શકશે. એટલે તમારા સ્વાસ્થ્યનો નિર્ણય કોઈ મશીન પર ના છોડો. તબિયત બગડે ત્યારે ગૂગલ નહીં, તમારા ડોક્ટરને સંપર્ક કરો. અમે તમારી વાત સાંભળવા માટે જ અહીં બેઠા છીએ. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.